સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં લીંબાતની મીઠી ખાડી ખાડીપુરથી પ્રભાવિત થઈ છે। હજી પણ અહીંયા પાણી ભરાયેલા છે। 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। મીઠી ખાડી સ્થિત બેઠી કોલોની સહિતના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। પાલિકા દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાડીઓના લેવલ ઘટ્યા છતાં પણ પાણીનો કોઈ જ નિકાલ હજી સુધી થયો નથી। નિકાલની મહત્વની વાત છે કે વાત જ્યારે કરવામાં આવે આ દુકાનોની અંદર જે પાણી ભરાયું છે લોકોના માલ સામાનને નુકસાન પહોંચ્યું છે। લોકોને કેટલી હદે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે। પાણી ઉતરવાની લોકો હાલ તો રાહ જોઈ રહ્યા છે। જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ બાદ હવે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી જઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં વરસાદનું જોર છે તે હાલ ઘટી રહ્યું છે અને તેના કારણે ખાડીઓના સ્તર પણ છે તે હાલ ઘટી રહ્યા છે। જોકે હાલ પણ સુરતના એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખાડી પૂરના પાણી ઓસર્યા નથી અને લોકોની હાલાકી યથાવત છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો લીંબાદ મીઠી ખાડી વિસ્તાર છે અને એ વિસ્તારની આપણે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં અંદાજિત 6 થી 7 ફૂટ જેટલા પાણી હજી પણ ભરાયેલા છે અને જે લોકો પોતાના ઘરોમાં કેદ થયા છે તો કેટલાક લોકોને અહીંથી સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને આ તમામ સ્થળાંતરિત કરાયેલા લોકોને પાલિકાના શેલ્ટર હોમ અને કોમ્યુનિટી હોલમાં આશરો આપવામાં આવ્યો છે। લોકો આ ખાડી પૂરના પાણી ઓસરે તેની વાટ જોઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણેની હાલાકીનો લોકો અહીં સામનો કરી રહ્યા છે તેને જોતા અહીં લોકોની મુશ્કેલી ક્યાંક વધી છે। બીજી તરફ પાલિકા દ્વારા ડી વોટરિંગ પંપ છે તે લગાડવામાં આવ્યા છે, જેથી કરી જે ખાડી પૂરના પાણી ઓસર્યા છે તે પાણીનો ઝડપી રીતે નિકાલ થાય તે માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે બાજુમાં જ મીઠી ખાડી આવેલી છે અને તેની જે ભયજનક સપાટી 9.35 મીટર અંદાજિત છે અને હાલ જે ખાડીની જે ખાસ સપાટી છે તે 8 મીટરથી ઉપર છે, એટલે ભયજનક સપાટી નજીકથી જે પાણી છે તે હાલ વહી રહ્યા છે અને તેના કારણે જે ખાડી પૂરના પાણી છે તે અહીં ભરાયા છે। જે સમગ્ર વિસ્તાર છે તે હાલ ખાડી પૂરના પાણીમાં ગરકાવ થયા છે। તે પછી નાની નાની દુકાનો હોય એ દુકાનોમાં રહેલા સરોસામાનને પણ અહીં નુકસાન છે તે થવા પામ્યું છે। બીજી વખત, જી હા, છેલ્લા 15 દિવસની અંદર બીજી વખત લીંબાયતના આ વિસ્તારમાં જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જોઈ શકાય છે તેમ કે મુખ્ય માર્ગ જે લીંબાયતનો મીઠી ખાડી વિસ્તાર છે ત્યાં પણ ખાડી પૂરના પાણી છે તે ઓસરી નથી અને તેના કારણે હજી પણ લોકોની હાલાકી યથાવત છે, એટલે વાહન વ્યવહાર ઉપર પણ તેની માઠી અસર પહોંચી રહી છે। ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। લોકો ઘરોની બહાર નીકળે તો કઈ રીતે, કારણ કે અતિ દુર્ગંધ મારતા આ પાણીમાંથી પસાર થવું એ મુશ્કેલ સમાન બાબત છે તે હાલ બનીને સામે આવી રહી છે। ત્યારે અહીં પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે તે માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે। સૌ કોઈ લોકો એક જ આસ લગાવી બેઠા છે કે ઝડપથી આ ખાડી પૂરના પાણી ઓસરે અને તેઓને રાહત મળી રહે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।